નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણા વિશિષ્ટ મહેમાન છે HK આર્ટ્સ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ હેમંત કુમાર શાહ. હેમંત કુમારભાઈ એક ઊંચા ગજાના અર્થશાસ્ત્રી પણ છે અને ખાસ કરીને સ્વદેશી ગ્રામ વિકાસ, સામાન્ય માણસને લગતી બાબતો, આ ને અર્થવ્યવસ્થાના વિવિધ પાસાઓ સાથે જોડીને એક ખૂબ સારું પૃથ્થકરણ શાહ સાહેબ કરી શકે છે. આજે એમની પાસેથી આપણે જાણવું છે, આપણને ઘણી વખત, એટલે ઓફટન કહીએ છીએ આપણે, વારંવાર મૂંઝવણમાં મૂકતો એક શબ્દ છે ભારત વિશ્વગુરુ. બની ચૂક્યું છે અથવા તો બનવાનું છે. લગભગ કરીબ પેલા એક હાસ્ય કવિ સંમેલનમાં મેં સાંભળ્યું હતું કે ભારત વિશ્વગુરુ બન ચુકા है या बनने वाला है, કરીબ वो आउटर पे खड़ा है. હવે આઉટર સિગ્નલ એટલે તમે કોઈ પણ સ્ટેશનની હદમાં દાખલ થાઓ એ પહેલાનું છેલ્લું સિગ્નલ. એટલે તમે આઉટર સિગ્નલ પર પહોંચ્યા છો, એનો અર્થ એ કે વિશ્વગુરુ બનવાના પ્લેટફોર્મ પર ટૂંકમાં પ્રવેશ કરવા માટે આપ રાહ જોઈ રહ્યા છો. આ પરિસ્થિતિમાં હેમંતભાઈ પાસેથી આપણે જાણવું છે કે ખરેખર વાસ્તવિકતા શું છે, અને એ જાણીને આપણે આગળ ચર્ચા કરીએ. હું ફરી શશાંકભાઈ ફોન કરું, લાઈવમાં છું. તો આપણે હેમંતભાઈ પાસેથી જાણીશું કે આ વિશ્વગુરુનું આ ડિંડક છે શું. આપણે તો પેલો જે ઉપદેશ છે, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂળ મતે, એમ મતી મૂળ મારી ગઈ છે આપણે. હમણાં ઘણા બધા શબ્દ પ્રયોગો આપણને સમજાતા નથી. એક ચોક્કસ પ્રકારની ઘટનાઓ કે ફાઇલમાં કંડોરે છે એ સમજાતી નથી. આપણી ટ્રેડ ડીલ અમેરિકાથી જાહેર થાય છે એ સમજાતું નથી. 2 ડઝન વાર ટ્રમ્પ પાકિસ્તાન ભારત વચ્ચે યુદ્ધ વિરામ એણે કરાવ્યું એવું વાત કરે છે એ સમજાતું નથી. આવી ઘણી બધી ઘટનાઓ અત્યારે બની રહી છે કે જે આપણે અબુધ માણસો સમજી શકતા નથી. ત્યારે રિયલ ડિબેટની આપણી આ યાત્રામાં આજે એક એવા વ્યક્તિત્વને આપણે જોડી રહ્યા છીએ, એ આપણા શુભચિંતક છે, હિતેચ્છુ છે. એ સ્વાભાવિક છે, પણ પોતાની એક આગવી હેસિયતથી આ વિષય પર બોલવા માટે એક અધિકૃત નિષ્ણાત છે. તો આપણે જઈશું પ્રોફેસર હેમંત કુમાર ભાઈ શાહ પાસે. સ્વાગત છે શાહ સાહેબ આપનું. આપે રિયલ ના દર્શક મિત્રો માટે ચર્ચામાં, અને એક અમને ખૂબ જ મૂંઝવતા વિષયની, તે પણ વિશ્વગુરુની, જોડાવાનું આપે મંજૂર રાખ્યો, માટે સમય ફાળવ્યો, તે માટે આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. શરૂઆત કરીએ ચર્ચાથી કે આ વિશ્વગુરુ છે શું, આ ડિંડક શું છે? ના, આમ જુઓ ને તો છેલ્લા કેટલાક સમયથી, એટલે ગુજરાતમાં 25 વર્ષથી અને ભારતમાં 11 વર્ષથી જુદા જુદા શબ્દો મૂકવામાં આવે છે. લોકો એને લોલીપોપની માફક મમળાવે માટે મૂકવામાં આવે છે. જેમ કે વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત, સબકા સાથ સબકા વિકાસ, પછી સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ, આવા બધા સૂત્રો અને શબ્દો એ મૂકવામાં આવે એટલે લોકો લોલીપોપની માફક એને મમળાવે, ચગડાવે, અને પછી એના કેફમાં રે. આવો જ એક શબ્દ એ વિશ્વગુરુ છે. એટલે એમ કહેવામાં આવે છે, આ શબ્દની જે વ્યાખ્યા છે અથવા તો એની જે ભાવના છે એના સંદર્ભમાં, કે આપણે 2-5 હજાર વર્ષ પહેલા
વિશ્વગુરુ, અને છેલ્લા 1000 વર્ષમાં આપણે ગુલામ થઈ ગયા. એટલે આપણું જે બધું વિશ્વગુરુ પદ હતું એ જતું રહ્યું છે. હવે આપણે ફરીથી વિશ્વગુરુ બનવાનું છે, અને આપણે તો વિશ્વગુરુ બનવાના છેલ્લા તબક્કામાં આવી ગયા છીએ. હવે આપણે હિન્દુ રાષ્ટ્ર થશે એટલે વિશ્વગુરુ થઈ જઈશું. આવી એક વાત કહેવામાં આવતી રહી છે, વારે ઘડીએ કહેવામાં આવતી રહી છે. એ ભાજપની સરકાર દ્વારા કહેવામાં આવે છે, અથવા તો RSS ના મિત્રો દ્વારા એ કહેવામાં આવે છે. અને RSS ની જે બધી જાત જાતની સંસ્થાઓ છે, એ બધી સંસ્થાઓ દ્વારા પણ આવું બધું કહેવામાં આવતું હોય છે. અને એને પરિણામે લોકોના મગજમાં એક ભ્રમ ઉભો થાય છે કે આપણે વિશ્વગુરુ થઈ રહ્યા છીએ, અથવા થઈ ગયા છીએ, અને અથવા તો છીએ જ અત્યારે. આપણે હવે સવાલ ઉભો એ થાય છે કે તમને કોઈ ગુરુ સમજે છે કે નથી સમજતું વિશ્વમાં, કે તમે જાતે જાતે જ પોતાના ગુરુ બની જાઓ છો, પોતાની મેળે જ ગુરુ બની જાઓ છો, અને લોકોને કહો છો, દુનિયાના લોકોને, કે અમે તમારા ગુરુ છીએ. હવે દુનિયામાં તો આવું કહેવાની અત્યારે કોઈનામાં તાકાત નથી. એટલે થાય છે એવું કે આપણે જ આપણી જાતને થઈ રહ્યા છીએ કે આપણે વિશ્વગુરુ. આપણા વડાપ્રધાન પરદેશ જાય અને ત્યાં એ આવું કહે કે અમે વિશ્વગુરુ છીએ, એવું તો બનતું નથી. એટલે એ બધું આપણી અંદર જ વાતો કરે છે એવું મને લાગે છે. એટલે આ આખો જે શબ્દ છે ને, એ શબ્દની કોઈ વ્યાખ્યા પણ આમ જુઓ તો આપવામાં આવી જ નથી. વિશ્વગુરુ એટલે શું? એટલે દુનિયાભરના લોકોને આપણે ભણાવવાના, એવું દુનિયાભરમાં આપણે સૌથી વધારે વિકાસ પામેલા દેશ થઈએ એવું, દુનિયામાં સૌથી વધારે મોટી આપણી લશ્કરી તાકાત થાય એવું, અથવા દુનિયાભરમાં માત્ર એક જ સરકાર હોય અને તે ભારતની સરકાર હોય, ભારતની સરકાર જ દુનિયા ઉપર રાજ કરતી હોય એવું મને સમજાતું નથી કે આ વિશ્વગુરુ એટલે શું. એટલે એની કોઈ નિશ્ચિત વ્યાખ્યા જે લોકો આ શબ્દ વાપરે છે એમણે પણ આપી નથી. કારણ કે કદાચ એમને પોતાને જ ખબર નથી કે વિશ્વગુરુ એટલે શું, એમ પણ કહી શકાય. એટલે મને એવું લાગે છે કે આપણે જાતે જાતે આપણા દેશની અંદર બોલ્યા કરીએ કે આપણે વિશ્વગુરુ છીએ. દુનિયાને કહેવાની જરૂર નથી, કારણ કે દુનિયા માનવાની નથી આપણને ગુરુ. અને બીજું, જો દુનિયાને કહેવા જઈએ તો દુનિયા પાછળ સવાલો પૂછે કે કઈ રીતે તમે વિશ્વગુરુ છો, એ અમને કહો. એટલે આમાં એવું સમજી લેવામાં આવ્યું છે, મને કાઢીને એવું લાગે છે કે આ જે વિશ્વ યોગ દિવસ અપનાવવામાં આવ્યો ને, જ્યારથી એની જાહેરાત થઈ, એટલે દુનિયાભરમાં એ દિવસે બધા યોગ કરે. આપણા વડાપ્રધાન પણ રસ્તા ઉપર આવીને કે બીજે ક્યાંક જઈને યોગ કરે. એનાથી આ શબ્દ ચાલ્યો છે કે આપણે દુનિયાને યોગ શીખવા છીએ. આપણે એક વાત એવી પણ આવ્યા કરે છે કે આપણે દુનિયા ઝીરો એટલે કે શૂન્ય આપણે શીખવ્યું છે, બાકીના આંકડા બધે હતા, શૂન્ય બીજે ક્યાંય હતું જ નહીં. આ વિવાદાસ્પદ સવાલો છે, કારણ કે શૂન્ય વગર તો 1 થી 9 કેવી રીતે આવે મને સમજાય નહીં. જો 1 થી બીજાએ શોધ્યું હોય તો 10 પણ બીજાએ શોધ્યું ને, જો બીજાએ 10 શોધ્યું તો પછી એ 0 તો આવ્યો ને આંકડો એમાં. એટલે આ બધી વાતો મને લાગે છે કે બહુ વિચિત્ર છે. એટલે તમે તમારી જાતને વિશ્વ કર્યા કરો, આનંદ પામ્યા કરો, અને આપણે એમ સમજ્યા કરીએ કે આપણે દુનિયામાં વિશ્વગુરુ છીએ. એટલે કઈ આપણે દુનિયા આપણને વિશ્વગુરુ માનવા તૈયાર થઈ જાય એવું માની શકાય નહીં. અને બીજો સવાલ પણ મારા મનમાં ઉભો થયા કરતો હોય છે, અને એ છે કે શું કરવા વિશ્વગુરુ થવું છે? કારણ કે જો બીજા ઉપર આધિપત્ય જમાવવું એ વિશ્વગુરુનું લક્ષણ હોય, બરાબર, તો એવું આધિપત્ય જમાવવાની, પોતાની સત્તા જમાવવાની જરૂર શું છે? એટલે હું તમને એક વાત કહું
મહાત્મા ગાંધીએ 1909 જે પુસ્તક લખ્યું છે હિન્દ સ્વરાજ, જે એમણે ઇંગ્લેન્ડ થી દક્ષિણ આફ્રિકા આવતી સ્ટીમરમાં પ્રવાસ દરમિયાન આ પુસ્તક લખેલું. અને ગાંધીએ પાછું એની પ્રસ્તાવનામાં એવું લખ્યું પણ છે કે મારાથી રહેવાય નહીં એટલે મેં આ પુસ્તક લખ્યું. આ એક જ એમનું પુસ્તક, બાકીનું બધું એમણે છૂટક છૂટક લખ્યું છે. આમાં એક વાર એક એવી વાત આવે છે કે પેલો જે વાચક છે એટલે પ્રશ્ન પૂછનાર છે તે પેલા અધિપતિને એટલે મહાત્મા ગાંધીને પૂછે છે કે આ ઇંગ્લેન્ડ જે રીતે દુનિયાભરમાં રાજ કરે છે એનો મતલબ આવો છે કે ઇંગ્લેન્ડ દુનિયામાં જે રીતે બધે રાજ કરે છે અને જેટલું શક્તિશાળી બન્યું છે એવું એમ કે ભવિષ્યમાં ભારત બને તો, આવો એક સવાલ પૂછે છે. અને મહાત્મા ગાંધી પછી જવાબ આપે છે કે તો દુનિયાનું સત્યાનાશ જશે, આવું કહ્યું છે. એટલે એમનો કહેવાનો મતલબ એ છે કે ઇંગ્લેન્ડ જે રીતે શોષણખોર બન્યું અને દુનિયા આધિપત્ય જમાવીને એને દુનિયાના 50 દેશોના સંસાધનો પોતાને હસ્તગત કર્યા અને દુનિયાને ગુલામ બનાવી 50 દેશોને, બરાબર. એવી રીતે ભારત જો દુનિયાને ગુલામ બનાવે તો દુનિયાનું સત્યાનાશ છે, એમ કહેવાનો એમનો મતલબ છે. એટલે આપણે વિશ્વગુરુ શાના માટે થવું છે? દુનિયાને ગુલામ બનાવવા થવું છે ઇંગ્લેન્ડની જેમ? કે પછી કોઈ મહાકાય કંપનીઓ જે છે બધી મલ્ટીનેશનલ કંપનીઓ એની જેમ આપણે રાજ કરવું છે દુનિયા ઉપર? શું કરવું છે? શું એ તો આ બધા વિશ્વગુરુ શબ્દ આપનારા કોઈ કશું કહેતું જ નથી. એટલે એમના મનમાં સ્પષ્ટતા નથી. અને બસ મેં તમને કહ્યું એમ કે લોલીપોપ છે, ચગડાયા કરો, મમળાયા કરો અને આનંદ પામો કે મજા આવે છે, આપણે દુનિયામાં વિશ્વગુરુ થઈ ગયા અથવા થઈ રહ્યા છીએ અથવા થવાના છીએ ભવિષ્યમાં, એવી વાત મને લાગે છે. એટલે હેમંતભાઈ, આ એક ગુલાબી ભાવિ માટેની કલ્પના છે. અને પેલામાં એક ગાયનની પંક્તિઓ મને યાદ આવે છે કે સપને હી સપને કબ હુએ અપને ભોર ભયે ઓર તૂટ ગયે. પણ કોઈ કવિએ એવું પણ ગાયું છે હેમંતભાઈ કે જહાં ડાલ ડાલ पे सोने की चिड़िया करती है बसेरा वो भारत देश है मेरा. મારી આજુબાજુ જે બધા વૃક્ષો છે ને સાહેબ, એમાં બહુ બધી ડાળીઓ છે, એક એક ડાળી પર સોને કી ચિડિયા દેખાતી નથી. એ તમે વિશ્વગુરુ થશો એટલે આવશે ને. હમણાં આપણા એક વિશિષ્ટ પ્રતિભા પાત્ર સ્વનામ ધન્ય વ્યક્તિ એ કહ્યું છે કે પહેલું જો ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશનનું ઓપરેશન થયું હોય તો એ ગણપતિજી એનો દાખલો છે. અને પહેલા અવકાશ યાત્રી હનુમાનજી હતા. બરાબર બરાબર. એટલે આ બધું આમાં ગૂંચવાડો થાય છે. આપ જરા વિગતે સમજાવો ને. તમે તો જે બધું સમજાયું એ અને અમે જે સાંભળીએ છીએ સામાન્ય પ્રજાના સભ્ય તરીકે, આમાં કઈક જેલ નથી થતું, આમ જામતું નથી. ના, એટલે ખરેખર તો જે વિશ્વગુરુ નો શબ્દ પ્રયોગ કરવામાં આવે છે એની પાછળની કોઈ વિભાવના સ્પષ્ટ હોય, કોઈ ખ્યાલ સ્પષ્ટ હોય, આપણને દેખાતું નથી. હવે તમે દુનિયામાં મહાન બનવા માંગો છો તો મહાન થવાય કેવી રીતે, એ અગત્યનો મુદ્દો છે ને. તમારે ત્યાં જાતિના અને ધર્મો ને આધારે કેટલા બધા ભેદભાવો છે, તો આટલા બધા ભેદભાવો સાથે તમે દુનિયાના ગુરુ થવા નીકળ્યા છો. એ પણ લોકો ગરીબ છે જેમને સરકાર દર મહિને 5 કિલો મફત અનાજ આપે છે. તો 186 કરોડ માંથી 80 કરોડ લોકો જયારે ગરીબ હોય એટલે લગભગ 55% વસ્તી થઈ. એટલી થાય. 55% ગરીબ વસ્તી સાથે તમે દુનિયા ગુરુ બન્યા છો
દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરો જે 10 છે એમાંના ઘણા બધા તમારા ત્યાં છે. તો આવા પ્રદૂષણ સાથે તમે દુનિયાના ગુરુ થવા નીકળ્યા છો. આ તમારે કેવી રીતે ગુરુ થવું છે અને શા માટે થવું છે? આ મુદ્દાઓ મને લાગે છે કે બહુ મહત્વના છે. એટલે આમાં તો શું થાય છે કે જાણે કે એક દુનિયા પર વિજય મેળવવો છે આપણે, એવી એક એવો એક ખ્યાલ આ શબ્દની અંદર પડેલો હોય એવું લાગે છે કે દુનિયા ઉપર આપણે વિજય મેળવવો છે. એટલે પેલા જૂના જમાનામાં ચક્રવર્તી થવા નીકળતા હતા રાજાઓ, ચંગીઝ ખાન નીકળેલો કે સિકંદર નીકળેલો કે પછી આપણા ભગવાન રામ પણ નીકળેલા ને. અશ્વમેધ યજ્ઞનો અર્થ શું હતો? ચક્રવર્તી થવાનું હતું. તો આવા બધા ચક્રવર્તી થનારા જે રાજાઓ હતા એમના જમાના જતા રહ્યા. એ જમાનો આપણે શું પાછો લાવવાનો છે? અને બીજું કે એમાં તો થાય શું, લોકોને મારવાના ને, સૈનિકો જ મરવાના એમ નહીં, લોકોને પણ મારવાના, યુદ્ધો કરવાના. દુનિયા પર વિજય મેળવવો એટલે શું? તમે કેવી રીતે વિજય મેળવવા માંગો છો? તમારા વિચારોથી વિજય મેળવવા માંગો છો. તો વિચાર તો તમારી પાસે છે શું? હિન્દુ રાષ્ટ્રનો વિચાર છે. આપનારા જે લોકો છે, એમણે આપ્યો છે, એમના મગજમાં તો હિન્દુ રાષ્ટ્રનો ખ્યાલ છે. શું હિન્દુ રાષ્ટ્રનો ખ્યાલ લઈને તમારે વિશ્વગુરુ થવાનું છે? અને કોણ તમને થવા દે? થવા કોણ દે? બરાબર. એટલે તમારે કયા વિચારથી તમારે શસ્ત્રોથી નથી થવું, તો વિચારથી થવું છે. તો કયા વિચારથી થવું છે? તો તમારી પાસે આવો કોઈ વિચાર પણ નથી, સિવાય કે તમારી પાસે મહાત્મા ગાંધીનો વિચાર હોય કે જેમાં અહિંસક સમાજ રચના માટે સત્યના અહિંસાના પ્રયોગો કરવાના હોય. આવો કોઈ પ્રયોગ કરવાના માટે તો તમે તૈયાર નથી. તમે તો ગાંધીને ગાળો પાડો છો. ભલે દુનિયાના 80 દેશોમાં ગાંધીના પૂતળા હોય રસ્તા ઉપર, બરાબર, અથવા તો દુનિયાના મહાન માણસો ગાંધીને એમનાથી પોતાનાથી પણ બધા ગણતા હોય. એમને તો તમે ગોળીએ દો છો, એને ગોળી મારનાર નથુરામ ગોડસે તમે ભગવાન ગણો છો, એની પૂજા કરો છો, એનું મહિમા મંડન કરો છો. તો તમારી પાસે વિશ્વગુરુ થવા માટે છે શું? મને એ તો કહો. સાહેબ આપણે હેમંતભાઈ, આપ તો ઊંચા ગજાના અર્થશાસ્ત્રી છો. આપ એ વાત સાથે સંમત થશો કે ટુડે વી આર ઇન ધ એરા ઓફ ગ્લોબલાઇઝેશન. આપણે એક વૈશ્વિકરણના યુગમાં જીવી રહ્યા છીએ. અને એક સમય પહેલા એક સૂત્ર પણ વહેતું મૂકવામાં આવેલું, એક્ટ લોકલી, થિંક ગ્લોબલી. આવું પણ વાત કરવામાં આવી હતી. અને તમારા દિવાનખાનામાં વિશ્વ આવી જશે એવી પણ વાત કરવામાં આવી હતી. તો સમકાલીન શાસકો પણ આવું જ કે છે. એક સમકાલીન શાસક એવું કે છે કે ગ્રીનલેન્ડમાં અમારે લશ્કર નથી વાપરવાના, અમે કોઈ પેલું નથી કરવાના, અમે ગ્રીનલેન્ડને ખરીદી લઈશું. હા, બરાબર. તો એ દિશામાં ભારત કેમ ના વિચારી શકે કે અમે વિશ્વને ખરીદી લઈશું? બહુ હસવું આવે છે મને. આ તો મેં મારું અજ્ઞાન છતું કર્યું હોય તો માફ કરજો, પણ આવું દુનિયામાં ચાલી રહ્યું છે. આપણી વાત બિલકુલ સાચી છે, પણ તમારે ખરીદવું હોય, વેચવું હોય તો તમે ખરીદો ને. કોઈને વેચવું હોય તો પાકિસ્તાન પેલા ગ્રીનલેન્ડ વાળા ગાંડિયાઓ એ સૂત્ર બહાર પાડ્યું છે કે ગ્રીનલેન્ડ ઇઝ નોટ ફોર સેલ. હા, બરાબર છે, બરાબર. આટલો મોટો ગ્રાહક આવ્યો હોય, ના એટલે હોય અને કન્યાના મા બાપ ના કે એમની હેસિયત શું? ના એટલે એ થવાનો હતો કે જ્યારે દુનિયાના દેશો પોતાના પ્રદેશો વેચતા હતા. દાખલા તરીકે અલાસ્કા નામનું આખું રાજ્ય એ રશિયાએ અમેરિકાને વેચી દીધેલું, અમેરિકાએ ખરીદી લીધેલું, બરાબર. પણ હવે જમાના જતા રહ્યા છે, એટલે અહીંયા ખરીદીનો તો સવાલ જ નથી. બીજી તમારી તાકાત ક્યાં છે? 700 અબજ ડોલરનું તો દેવું છે, વિદેશી દેવું છે. તમે ખરીદવાના શું? એટલે આ તો બધું
ઠીક છે મારા ભાઈ, આવું બધું લોકો બોલ્યા કરે છે જાત જાતનું. એવું નથી. જો હમણાં જ હું એક ગાયન સાંભળતો હતો. એ ગાયનની પંક્તિઓ આપના ધ્યાને મૂકો મારા બેસુરા રાગમાં. बाजार से जमाने के ना कुछ तो हम भी खरीदेंगे, हाँ बेच के खुशी अपनी लोगों के गम खरीदेंगे, बुझती हुई जलन के लिए, बुझती हुई जलन के लिए, ऐ दिल तुझी जमने के लिए, अपने लिए जिए तो क्या जिए. તો આ તો આપણી એન્શિયન્ટ ફિલોસોફી છે. अपने लिए जिए तो क्या जिए, ऐ दिल तुझी जमाने के लिए. ના ના, બરાબર છે. વિશ્વગુરુ સામે વાંધો શું છે? મને લાગે છે તમને કંઈક ઊંડો વાંધો છે વિશ્વગુરુ બને ભારતી સામે. મને વાંધો, મને ચોક્કસ વાંધો છે. કારણ કે હું ઈચ્છતો જ નથી કે હું વિશ્વગુરુ બનું. એટલે ભારત વિશ્વગુરુ બને એવું ઈચ્છતો નથી. કારણ એ છે કે વિશ્વગુરુ ત્યારે થવાય છે જયારે તમે બીજા ઉપર વિજય મેળવો. એટલે બીજા ઉપરનો વિજય એટલે બીજાનો પરાજય. અને વિજય અને પરાજયની જે આખી ભાષા છે અને જે પરિસ્થિતિ છે એમાં કોઈ વિન સિચ્યુએશન નથી. એમાં એકનો વિજય છે, બીજાનો પરાજય છે. અને આ પરાજય કેવી રીતે થાય છે એ વધારે મહત્વનું છે. તમે પરંપરામાં તો હેમંતભાઈ, ગુરુ શિષ્ય પરંપરામાં તો શિષ્ય સમર્પણ કરે. જેમ સાંદીપની અને ના આશ્રમમાં કૃષ્ણ સુદામાએ સમર્પણ કર્યું હતું, જેમ દ્રોણ ગુરુનું પુતળું બનાવી અને એકલવ્ય સમર્પણ કર્યું હતું. એ ક્યાં એ જીતવાની વાત? બધા દેશો, બધા જ રાષ્ટ્રો આપણને સમર્પણ કરે કે નહીં, હવે વિશ્વ શાંતિ માટે તમારા સિવાય કોઈ રસ્તો નથી. ના ના, ભારતનો રસ્તો વિશ્વ શાંતિનો છે એવું તો કઈ હું માનતો. એનું કારણ એ છે કે અમેરિકા ને રશિયાએ કે ચાઇનાએ જેમ શસ્ત્રો વેચવાનો ધંધો કર્યો છે એમ હવે આપણે કરી રહ્યા છીએ. આપણે ગૌરવપૂર્વક કહેવા માંડ્યા છીએ કે અમે શસ્ત્રોની નિકાસ કરી રહ્યા છીએ અને એ શસ્ત્રોની નિકાસ વધી રહી છે એમ પણ આપણે કહેવા માંડ્યા છીએ. એટલે તો આપણે શાંતિ માટેનો કદમ આપીએ છીએ એવું કેવી રીતે કહી શકાય? એટલે એ તો બોગસ વાત છે કે આપણે દુનિયા કરતા કંઈક જુદા છીએ એવું કશું છે જ નહીં. કદાચ દુનિયા કરતા આપણે ખરાબ છીએ. યુરોપ અને અમેરિકાના દેશોનું જે લોકોનું જીવન છે એની સામે આપણી જે પરિસ્થિતિ છે એ તો કેટલી બધી ખરાબ છે. આપણી માથાદીઠ આવક એ જો તમે જુઓ તો $2,500 ની આસપાસ છે, $2,000 થી $2,500 વચ્ચે. અને આખા યુરોપની જે માથાદીઠ આવક છે $70,000 કરતા વધારે, અમેરિકાની માથાદીઠ આવક $80,000 કરતા વધારે. હવે તમે ક્યારે વિશ્વગુરુ થવાના? મને એ તો કહો, એની તોલે તમે આવવાના ક્યારે? પણ કયા ગુરુઓ ધન સંપન્ન હતા? વશિષ્ઠ ધન સંપન્ન હતા, સાંદીપની ધન સંપન્ન હતા, પરશુરામ ધન સંપન્ન હતા, જમદગ્નિ ધન સંપન્ન હતા. કોણ ધન સંપન્ન હતું? એમની પાસે જ્ઞાન હતું. પ્રચ્છન્ન રૂપમ ધનમ. વિદ્યા નામ નરસ્ય રૂપમ અધિકમ પ્રચ્છન્ન રૂપમ ધનમ. આપણી પાસે જે બધું જ્ઞાન છે એવો જે આપણામાં ભ્રમ ઘુસાડી દેવામાં આવ્યો છે, બરાબર, એ ભ્રમમાંથી આપણે બહાર આવવાની જરૂર છે. હું ને તમે જે મોબાઈલ ઉપર અત્યારે વાત કરી રહ્યા છીએ અને લોકો જે મોબાઈલ ઉપર સાંભળવાના, ટેકનોલોજી ભારતમાં વિકસી નહોતી કે ભારતીયોએ અહીંયા રહીને એ ટેકનોલોજી વિકસાવી હોય એવું નથી. એટલે અત્યારે જે જ્ઞાન વિકસી રહ્યું છે એમાં કેટલું ભારતમાં વિકસી રહ્યું છે. એક જમાનો હતો કે જયારે આપણે ભવ્ય દર્શનનો વિકાસ કર્યો આપણે,
બરાબર. એ સ્મૃતિ છે, શ્રુતિ છે, રામાયણ છે, મહાભારત છે, મીમાંસા. ગીતા છે, બરાબર. આવું બધું ઘણું બધું છે કે એમાં આપણે ભવ્ય દર્શન ઉભું કર્યું છે. પણ તકલીફ એ છે કે આપણું દર્શન ભવ્ય છે, બરાબર, પણ લોકોની જિંદગી ભવ્ય થાય એને માટે આપણે કોઈ બહુ ઝાઝા પ્રયત્નો કર્યા એવું નથી. કારણ કે આપણે તો પૂર્વ જન્મમાં શું હતા, પુનર્જન્મમાં થવાનો તો એમાં શું થવાના, એની જેટલી બધી ચિંતા કરી વાત ના પૂછો. એટલે યુરોપના લોકોએ છેલ્લા 400-500 વર્ષમાં મનુષ્યની જિંદગી, જન્મ અને મરણની વચ્ચે જે જિંદગી છે એ જિંદગી વધારે સારી કેવી રીતે બને એની ચિંતા કરી. એમાંથી ટેકનોલોજી આવી અને એ ટેકનોલોજીનો વિકાસ થતો ગયો. જી, મારે કઈ કેવું છે, આપણે જી, 4 સુખ કયા છે. પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે ઘેર દીકરા. હું એમ કહેતો તો પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે ઘેર દીકરા, એટલે દીકરી પણ આવી જાય એમાં. ત્રીજું સુખ તે કોઠીએ જા, એટલે અન્ન સ્વાવલંબન આવી જાય, જે આપણું બહુ ઝડપથી તૂટવા તરફ આગળ વધી રહ્યું છે. બરાબર. અને ચોથું સુખ તે સુલક્ષણા નાગ. હવે કેટલા મહામહિમ સુનામ ધન્ય લોકો લગ્ન જીવનમાં જીવતા જ નથી. આ હોવા છતાં આપણે વિશ્વગુરુ કઈ રીત બની શકીએ એ સમજાવો ને. આ 4 પેરામીટર. પહેલું સુખ તે જાતે ન રહે, HDI. આ બધામાં કઈ આપણે સારી સ્થિતિમાં છીએ એવું કેવી રીતે કહી શકીએ? એવું કશામાં કહી શકાય એવું છે ખરું? આ 4 સુખ ના. હવે હા, તો હવે તમે આ વર્ષે ઘઉંની નિકાસ કરો, ચોખાની આયાત કરો, પછી આવતે વર્ષે ચોખાની નિકાસ કરો અને ઘઉંની આયાત કરો. કઠોળમાં તો આપણે કોઈ દાડો સ્વાવલંબી થયા નથી. તેલ અને ખાંડની બાબતમાં આપણે કોઈ દાડો સ્વાવલંબી થયા નથી. કઈ જાતની અમારી આત્મનિર્ભરતા, ત્યાં આવી આત્મનિર્ભરતા સાથે તમે વિશ્વગુરુ થવા નીકળ્યા છો. એટલે ચીની માલનો બહિષ્કાર કરી દીધો, જોયું તો. ચીનને આપણે નિકાસ કરી છે $17,000 અબજ અને આયાત કરી છે $130 અબજ કરતા વધારેની. એટલે ચીન સાથેની આપણી વેપાર ખાત એ $100 અબજ કરતા વધારે છે. તો આપણે ટ્રમ્પની માફક ચીનની આયાત પર ટેરિફ નહીં નાખી દેવું જોઈએ? તો એનો અર્થ એવો થાય કે ચીન આપણો ગુરુ છે, અમેરિકા આપણો ગુરુ છે એમ કહેવાય ને. આપણે તમે વિશ્વગુરુ થાવ તો એવું નહીં કે દુનિયાભરના લોકો ભારતમાં રહેવા આવવા માટે તો વિશ્વગુરુ એમને એવું થાય કે એમના પોતાના દેશમાં રહેવા જેવું નથી, હવે ભારતમાં જ રહેવા જેવું છે. ના, જગ્યા ક્યાં છે? હા, જગ્યા ક્યાં છે? અને બીજું કે થવા માંડ્યું ખરું કે લોકો પડાપડી કરે ભારતમાં રહેવાનો વિસા મેળવવા માટે, દુનિયાના લોકો. આવું કશું થયું ખરું? એનાથી ઊંધું જ કરતો કે અહીંના લોકો યુરોપ અને અમેરિકામાં જવા માટે, રહેવા માટે કેટલી પડાપડી કરે છે. સીધી યારકતરી ગમે તે રીતે જાય છે, કરોડ રૂપિયા આપીને જાય છે ખોટી રીતે. એનો અર્થ જ એવો થાય છે કે તમે વિશ્વગુરુ છો નહીં, થવાના નથી. કોઈ નજીકના ભવિષ્યમાં તમે વિશ્વગુરુ થાવ એવી કોઈ શક્યતાઓ દેખાય છે ખરી સાહેબ? 80 કરોડ ગરીબો છે, બરાબર. પણ તો આપણે શું એવું માનવું, આપ એવું માનવાને મને પ્રેરી રહ્યા છો કે આપણે વિશ્વગુરુ થવાની કોઈ લાય કે દખારામાં પડ્યા વગર 2 ટંકનો રોટલો મેળવવાની અને આપણા બાળકોને ભણાવવા પોષવાની અને આપણને પૂરતા કપડાં મળી રહે એટલા પૂરતી ચિંતા કરવી જોઈએ, બાકી વિશ્વગુરુ આપણને પોસાય પણ નહીં? ના, જો હું આટલું કહેવા તૈયાર છું. એક તો એ કે હું આ જે આખો ખ્યાલ છે ને વિશ્વગુરુનો, એનો વિરોધ કરું. આપણે કઈ વિશ્વગુરુ થવાની જરૂર નથી. દુનિયામાં જયારે થવું હોય કોઈ છે નહીં વિશ્વગુરુ એવું માનવાની જરૂર નથી કે દુનિયામાં અત્યારે કોઈ વિશ્વગુરુ છે, અને તમારે થવાની જરૂર નથી. અને બીજું કે આ જે ખ્યાલ છે એ ખ્યાલમાં શું થવાનું છે, શું કરવાનું છે એની કોઈ સ્પષ્ટતા પણ નથી.
આપણી જે સમસ્યાઓ છે, આપણી પોતાની જે સમસ્યાઓ છે એની જ વિશે આપણે બધાને ચિંતા કરવાની જરૂર છે. આપણે તકલીફ એ છે કે આપણે અર્થતંત્રના વિકાસની ચિંતા કરીએ છીએ, આપણે લોકશાહીના વિકાસની ચિંતા નથી કરતા. દુનિયા આખીમાં ભારતની લોકશાહીનો ડંકો વાગતો હતો. આજે આખી દુનિયામાં ભારતમાં લોકશાહી ઘસાઈ રહી છે અને દુનિયાના મોટા ભાગના વિદ્વાનો અત્યારે નરેન્દ્ર મોદીને સરમુખત અથવા તાનાશાહની લાઈનમાં મૂકી દે છે. તમારી પાસે જે યુનિક સેલિંગ પોઈન્ટ હતો લોકશાહીનો એ જતો રહ્યો. શાના વિશ્વગુરુ થવાના તમે? એટલે આવી બોગસ વાતોમાં મને લાગે છે કે લોકોએ પડવું ના જોઈએ અને આપણે આપણી જે 146 કરોડ વસ્તી છે એની પાયાની સગવડો આપણે કેવી રીતે પૂરી કરી શકીએ. વસ્તી ગણતરી થવાની છે, બરાબર? 2011 ની વસ્તી ગણતરી એવું કહે છે 32% વસ્તી એટલે જે 110 કરોડની આસપાસની વસ્તી હતી, બરાબર, એના 32% એનો અર્થ 40 કરોડ લોકો 2011 એક જ રૂમમાં રહેતા હતા, એક જ રૂમ, બરાબર. આની ચિંતા કરવાની જરૂર એના તમારે વિશ્વગુરુ જવું છે. આરએસએસ વાળા એ બીજો શબ્દ વાપરે પરમ વૈભવ એટલે આવા બધા શબ્દોમાંથી લાગે છે કે આપણે બહાર નીકળવું જોઈએ. આ લોકો આપણને ઊંધામાં દોરી રહ્યા છે. આપણે અભિમાનમાં રાખવાની જરૂર છે. ચાલ્યું હતું ને તારે ચાલશે હિન્દુસ્તાન એ ગીતમાં પણ મને તો એવું લાગે છે અભિમાન છે. ઇકબાલ અહીંયા રહેતા દુનિયા જરૂર હવે એ તો દુનિયા પોતાની ભૂમિકા એવું છે. તમે અમેરિકામાં જન્મ્યા હો કે ફ્રાન્સમાં જન્મ્યા હો કે જાપાનમાં જન્મ્યા હો, તમે શું કહો? દુનિયામાં અમેરિકા એવું નાખો, જાપાનમાં કોક નાખો. એટલે આટલું અભિમાનની વાત છે. અને આપ જયારે શું કહેવાય કે સોનાના અન્ય કહો એવા લોકોની આ વાતો છે. એટલે એ વાતો બહાર આવી જવાની જરૂર છે. જી દર્શક મિત્રો, એક વસ્તુ પ્રોફેસર સાહેબે આપણને સ્પષ્ટ કરીને સમજાવી કે આપણે વિશ્વગુરુ થવા માટે આઉટર પર ઉભા છીએ, પણ કયા સ્ટેશનના આઉટર પર એ નક્કી થતું નથી. અને જે પરિસ્થિતિ આજે પ્રવર્તે છે તે પરિસ્થિતિમાં ખેડૂતને પ્રશ્નો છે, રોજગારીનો પ્રશ્ન છે, મોંઘવારીનો પ્રશ્ન છે, અન્ન સુરક્ષાનો પ્રશ્ન છે, પ્રદૂષણનો પ્રશ્ન છે, સરહદી સુરક્ષાનો પ્રશ્ન છે, પાડોશી એક પણ રાષ્ટ્ર સાથેના આપણા સંબંધો સારા નથી એ પ્રશ્ન છે. આવા ઘણા બધા પ્રશ્નો. પહેલા જે રાજાઓ ચક્રવર્તી બનતા એ ઘોડો મૂકતા છૂટો અને બધા રાજ્યોને જીતી વાળતા અને પછી એ અશ્વમેઘ યજ્ઞ થતો. ત્યારે આપણે વિશ્વગુરુ બનવું હોય તો આ બધા જે આપણા સામેના પડકારો છે, બેકારી છે, મોંઘવારી છે, અન્ન સુરક્ષા છે, સરહદી સુરક્ષા છે, વિદેશ નીતિના મામલે આપણે ગોથા ખાઈએ છીએ તે છે, રૂપિયો ઊંધા માથે ડોલર સામે પટકાયા કરે છે એ છે. આ બધા પડકારોને પહેલા જીતવા પડે આપણે. અને આ પડકારો જીતીએ તો હકારાત્મક રીતે વિચારી શકાય કે આપણે વિશ્વના વિકસિત રાષ્ટ્રોની, વિશ્વના બળુકા રાષ્ટ્રોની પંગતમાં બેસી શકીએ. અત્યારે એ પંગત બેઠી છે, એ પંગતમાં આપણે બેસવાના લાયક નથી. આપણે બહાર ઉભા છીએ બારણાની અને જોયા કરીએ છીએ કે અમારા બેટા મિસ્તનની જાફત ઉડાવે છે. અને એટલે આ દુનિયામાં થઈ ગયેલા એક કુખ્યાત સરમુખ ત્યારે શાસકો માટે બે પાયાના સિદ્ધાંતો નક્કી કરી આપ્યા છે. એનો પહેલો સિદ્ધાંત હતો કે તમે પ્રજાને ઉત્સવોમાં અને ઉજવણીઓમાં ડૂબેલી રાખો, એટલે
એ પોતાના વાસ્તવિક દુઃખોને યાદ નહીં કરે. એને એનો અફીણનો ડોઝ પીવરાવે જ રાખો. આ ઉજવણી, ત્રે ઉજવણી, આ રેલી, પેલી રેલી, આ પેલા આવ્યા, પતંગોત્સવ થયો ને રમતોત્સવ થયો ને ગમે તે, એને મસ્ત રાખો. અને બીજો સિદ્ધાંત એને આપ્યો કે એક જૂઠાણું જ્યારે વારંવાર કહેવાય છે ત્યારે સત્યના લુગડા પહેરી લે છે. વારંવાર કહેવાયેલું જૂઠાણું એ સત્યના લુગડા પહેરી લે છે. આ વિશ્વગુરુ કદાચ જે રીતે હેમંતભાઈ આપણને સમજ આપી, અને એ સમજમાં ઘણું બધું તથ્ય છે, હું એમનાથી જુદો નથી પડતો, એમણે જે બાબતો કહી તેમાં એ સમજ મુજબ આપણે વિશ્વગુરુ બનવા આડે ઘણી બધી કષ્ટીઓ ઊભી છે. આજનો આપણો પ્રશ્ન ઘર આંગણાનો પ્રશ્ન છે, જેમાં એક તો પોલરાઇઝેશન, વિખવાદની રાજનીતિ, હેટ, કોઈને ધુતકારવું, મોંઘવારી, વિદેશી મુદ્રા, શેર બજારનું કકડભૂસ થઈને પડવું, સોના ચાંદીના બેફામ વધી રહેલા ભાવ, કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન, સરહદે સલામતીનો પ્રશ્ન, પાડોશી રાષ્ટ્રો સાથે સારા સંબંધોનો અભાવ, આ બધી પળોજણને પહેલા કરવાની જરૂર છે. એ કરીશું, એ બધું જીતાઈ જશે એટલે અશ્વમેઘ આપોઆપ થઈ જવાનો છે. અત્યારે ગજવામાં નહીં કોળી ને ઊભી બજાર દોડી, જે પરિસ્થિતિ હેમંતભાઈએ આપણને વર્ણવી તેની સાથે સંમત થયા સિવાય રહેવાય એવું નથી. એટલે લાંબા ગાળે આપણે વિશ્વગુરુ થઈશું, પણ ત્યારે આપણા વેદોની એ રૂચાને આપણે યાદ રાખવી પડશે, જે કહે છે કે આનો ભદ્રા ક્રાતવો યંતુ વિશ્વતઃ. ચારે બાજુથી મારા મસ્તિષ્કમાં સારા વિચારો આવે છે ખરા? છાપા જોઈ લેજો તમે. હવે તો માધ્યમો પણ વેચાઈ ગયેલા છે ને, છતાંય તમે જુઓ તો લૂંટ, ખૂન, બળાત્કાર, આગ, છેતરપિંડી, આ સમાચારોની ભરમાર હોય છે. ત્યારે આપણે વિશ્વગુરુ કહેવાઈએ કે નહીં, એ પ્રશ્નનો જવાબ ખૂબ પ્રામાણિકતાપૂર્વક નિરાંતે બેસીને તમે વિચારી અને તમને લાગતું હોય કે આપણે વિશ્વગુરુ થઈ ગયા છીએ, તો તમને મુબારક, અમને પણ માર્ગદર્શન આપજો. આ વાત સાથે આપણે પ્રોફેસર હેમંતભાઈનો આભાર માનીશું. હેમંતભાઈ, આપણે સમય ફાળવવા માટે ખૂબ ખૂબ આભાર. અને ખૂબ જ ઘણા વિષય પર ખૂબ સરળ ભાષામાં રસપ્રદ મુદ્દાઓ આપણે પ્રસ્તુત કર્યા. એ માટે રિયલ ડિબેટના અમારા દર્શક મિત્રો વતી, મારી અંગત હેસિયતથી હું આપનો તહે દિલથી આભાર માનું છું. મળતા રહીશું વળી પાછા કોઈ નવા વિષય સાથે, નવી વાત સાથે. ત્યાં સુધી હું આપની રજા લઉં છું. ધન્યવાદ, નમસ્કાર. દર્શક મિત્રો, આપને પણ નમસ્કાર અને શુભરાત્રી. ધન્યવાદ.